અને હવે વાત કરીએ વડોદરાની તો ઉત્તરાયણના તહેવાર પહેલા જ આરોગ્ય વિભાગ પણ શહેરમાં એક્શન મોડમાં આવી ગયું છે। 8 થી વધુ ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। પ્રખ્યાત મીઠાઈ અને ફરસાણની દુકાનો ઉપર આરોગ્ય વિભાગે ચેકિંગ કર્યું, તપાસ કરી જલેબી સહિતની મીઠાઈના સેમ્પલ લેવામાં આવ્યા। ઊંધિયું, જલેબી, સેવના સેમ્પલ લેવામાં આવ્યા હતા। આરોગ્ય વિભાગે સેમ્પલ લીધા છે અને જો તપાસ દરમિયાન કંઈ ઉણપ જણાશે તો તેના સામે કાર્યવાહી કરવામાં આવશે। તો થોડા જ દિવસો હવે ઉત્તરાયણને બાકી છે, ત્યારે બજારોમાં, ત્યારે ફરસાણોની દુકાનોમાં ઊંધિયું, સેવ, જલેબીની ધમધમાટ જોવા મળી રહી છે। લોકો મોટી સંખ્યામાં તેની ખરીદી પણ કરતા હોય છે, પરંતુ કેટલાક લોકો રૂપિયા કમાવાની લાલચે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે। નજીક છે ત્યારે આરોગ્ય વિભાગની ટીમો એક્શનમાં છે। 9 જેટલી ટીમ હાલ અહીંયા કાર્યરત છે। સમગ્ર વડોદરા શહેરમાં જે પણ મીઠાઈની દુકાનો હોય ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને જે રીતે હાલમાં જલેબીના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે। માંજલપુર વિસ્તારમાં જે ફૂડ સેફ્ટીની જે ટીમ છે અહીંયા આવી છે, સેમ્પલ લેવામાં આવી રહ્યા છે। સાહેબ, જે રીતે અહીંયા આપ આવ્યા છો, અહીંયા જે ચેકિંગ છે ભાઈલાલ શિવલાલ નામની દુકાનમાં, અહીંયા કયા પ્રકારની આ કામગીરી છે ને કેટલા દિવસથી આ ચાલી રહી છે? ડૉક્ટર મુકેશ વૈ સાહેબની સૂચનાથી ઉત્તરાયણને ધ્યાને લઈ ઊંધિયું, જલેબી વગેરેના સેમ્પલ લેવાની સૂચના છે। એ અંતર્ગત આજે અહીંયા ભાઈલાલ શિવલાલમાંથી અમે જલેબીનું સેમ્પલ લઈએ છીએ। અને કેટલા દિવસથી ચાલુ છે? 3 દિવસથી ચાલુ છે અને હજી ચાલુ જ રહેશે। કોઈ અખાદ્ય જથ્થો નાશ કર્યો હોય એવું કંઈ? ના, એવું કશું નથી। સેમ્પલ હાલ આવ્યા છે? સેમ્પલ માટે સેમ્પલ રિપોર્ટ કેટલા દિવસમાં આવી જાય? આમ તો 14 દિવસમાં એનો આવવાનો ટાઈમ હોય છે, પણ આપણે વહેલો આવી જાય છે વડોદરા કોર્પોરેશન। વડોદરામાં અદ્યતન ફૂડ લેબોરેટરી છે, ત્યારે પાલિકાની જે ટીમો છે અહીંયા તે જલેબી હોય કે ઊંધિયું હોય તેના સેમ્પલ લઈ રહી છે। એટલે કે જે મીઠાઈની દુકાનો છે ત્યાં હવે સેમ્પલ લેવાની કામગીરી ચાલી રહી છે। તેના રિપોર્ટ 14 દિવસમાં આવતા હોય છે, 14 દિવસ પહેલા પણ આવી જાય તેવા પ્રયાસો કરવામાં આવશે। પરંતુ જે રીતે ઊંધિયા જલેબીના જે શોખીનો છે તે ક્યાંક અખાદ્ય ચીજ વસ્તુના આરોગ્ય, તે માટે આરોગ્ય વિભાગની ટીમો અહીંયા કાર્યરત છે અને જે પ્રખ્યાત ફરસાણની અને મીઠાઈની દુકાનો હોય ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।